આપણી સાથે જોડાઈ રહ્યા છે સિમ્ફનીના મેનેજિંગ ડિરેક્ટર રૂપેશ શાહ. સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું શો પર, સીએનબીસી બજાર પર. અને સર, એક નંબર્સના ફ્રન્ટ પર શરૂઆત કરીને રૂપેશ સર, રેવન્યુ એક 8% ગ્રોથ ઓન વાય બેસિસ, બટ પેટ જોઈએ તો એક 5%નો ઘટાડો છે ડિસ્પાઇટ 28% રાઇઝ ઇન એબિટા. કી ફેક્ટર્સ જે છે જે ઇમ્પેક્ટ કરી રહ્યા છે અહીંથી બોટમ લાઇનને, એ સમજીએ. થેન્ક યુ. એટલે આમાં જૂન 25 અને જૂન 26 બંનેમાં વન ઓફ, વન ટાઈમ, એક્સેપ્શનલ એક્સપેન્સીસ એઝ વેલ એઝ ઇન્કમ છે. એટલે વાયો એપલ ટુ એપલ આપણે કમ્પેરિઝન કરીએ તો કોન્સોલિડેટેડ બેઝિસ ઉપર રેવન્યુ 8% ગ્રો થયું છે. પણ અમારો ઇબીડીટા આજે વન ઓફ આઇટમ એક્સક્લુડ કરીએ તો 38ની સામે 53 કરોડ, એટલે કે 40% ગ્રો થયું છે. આ જ રીતે પ્રોફિટ આફ્ટર ટેક્સ 35ની સામે 43 કરોડ છે, એટલે કે 23% થયેલું છે. સો ધેટ ઇઝ એપલ ટુ એપલ કમ્પેરિઝન. જૂન 25 અને જૂન 26માં વન ઓફ કે નોન કેશ એક્સપેન્સીસ કે એવી જે હોય એને એક્સક્લુડ કરીએ, એટલે ધેટ ઇઝ નંબર 1. અને નંબર 2, એઝ ફાર એઝ સિમ્ફની સ્ટેન્ડ એલોન ઇઝ કન્સર્ન, એ જ રીતના 24 કરોડથી અપ થઈને 28 કરોડ પ્રોફિટ આફ્ટર ટેક્સ, અને ઇબીડીટા 24 કરોડથી અપ થઈને 30 કરોડ, એટલે કે ઇબીડીટામાં સ્ટેન્ડ એલોન 25% અને પેટ લેવલે 16% ગ્રો થયો છે. હેવિંગ સેડ ધીસ, સિમ્ફની ઇન્ડિયા ડોમેસ્ટિક બિઝનેસમાં વાયોવાય 15% ગ્રો થયો છે. ધીસ ઇઝ ડિસ્પાઇટ હ્યુજ ઇન્વેન્ટરી ઓવરહેંગ જનરલ ટ્રેડમાં હતી. અને ઓલ્ટરનેટ ચેનલ્સ જે કહેવાય, જેમાં લાર્જ ફોર્મેટ સ્ટોર, રિજિયોનલ લાર્જ સ્ટોર્સ, ઈ કોમર્સ અને કંપનીનું D2C છે, એ બધામાં લગભગ 100% ગ્રોથ થયેલો છે. જી રાઈટ સર. સર, જે અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ, ઇન્ડિયા અગર જોવા જઈએ તો એક કી ગ્રોથ ડ્રાઈવર આ ક્વાર્ટર માટે કંપની માટે રહ્યું છે. કયા પ્રોડક્ટ કેટેગરીઝ છે, રિજન્સ છે કે જ્યાંથી સૌથી વધારે એક કન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા છે, ને અહીંયા આગળ ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ યર ડિમાન્ડ આઉટલુક આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે જૂન 26 સમર સિઝનમાં એક્રોસ ધ કન્ટ્રી except some parts of northeast અને northern ઇન્ડિયામાં it was a late summer, પણ otherwise across the country it has been a uniform summer અને યુનિફોર્મ સારી રીતના ડિમાન્ડ અને એ હતી. અને સિઝનના એન્ડમાં અમારી ઇન્વેન્ટરી કંપની લેવલે અને ટ્રેડ લેવલે કમ્પ્લીટ નોર્મલાઇઝ થઈ ગયેલી છે. એઝ ફાર એઝ હવે પછીનું જે ડિમાન્ડ આઉટલુક છે, એ ડિમાન્ડ આઉટલુક માટે વી આર વેરી હોપફુલ, વી આર વેરી ઓપ્ટિમિસ્ટિક કે સમર 26 આટલો સારો ગયેલો છે અને ઓવરઓલ ઇન્વેન્ટરીની હ્યુજ ઇન્વેન્ટરી, ટ્રેડ ચેનલની હ્યુજ ઇન્વેન્ટરી જે નોર્મલાઇઝ થઈ ગઈ છે, તો ઘણી સારી ડિમાન્ડ આખા વર્ષમાં અને હવે પછીના આવાવાળા ક્વાર્ટર્સમાં મળવી જોઈએ. અને અમારા ઇન્ટરનેશનલ બિઝનેસમાં પર્ટિક્યુલરલી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ચાઇનામાં બી બહુ સારો ગ્રોથ થયેલો છે. એટલે વી એક્સપેક્ટ કે જો આ ટાઈપનું કન્ટિન્યુ રહે તો ત્યાં બી ઘણું સારું રહેશે. જી, તો રૂપેશ સર, નેક્સ્ટ જે હતું યુએસએ અને ચાઇના પર જ હતું, કારણ કે બોનેર યુએસએ અહીંયા ડિલિવર કર્યું છે 35% ગ્રોથ. કઈ રીતનું એક સ્ટ્રોંગ પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો? અને એઝ યુ મેન્શન ચાઇનામાં, તો જીએસકે ચાઇનામાં પણ ઇટ પોસ્ટેડ 43% ઓફ રેવન્યુ ગ્રોથ. કઈ રીતે સ્ટ્રેટેજી આ બંને માટે આગળ ફોલો કરશો આપ? વી વિલ કન્ટિન્યુ ધ સેમ સ્ટ્રેટેજી. તે બંને માર્કેટ માટેના જે સુટેબલ મોડલ્સ છે એ, અને બીજા ફર્ધર મોડલ્સ અમારી પાસે પાઇપલાઇનમાં છે. અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇનામાંથી જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે ત્યાં બી સમર ઘણો સારો રહ્યો, એટલે એનો બી અમને બેનિફિટ મળ્યો. જી સર, ઇમ્કો મેક્સિકોની ફ્રન્ટ પર વાત કરીએ. અહીંયાથી એક રિપોર્ટ જોઈ રહ્યા છે, એને 18% ઓફ ડિક્લાઇન ડ્યુ ટુ મ્યુટેડ સમર. તો એક એ સમજીએ રૂપેશ સર, આ હતું ડ્યુ ટુ વીકનેસ, આ વીકનેસ પરસિસ્ટ થતી દેખાશે કે પછી એક લાર્જલી સિઝનલ આને ગણી શકાય? ઇટ ઇઝ લાર્જલી સિઝનલ.
ઓકે, CTPL ઓસ્ટ્રેલિયાના ફ્રન્ટ પર પણ સર જોઈએ તો એક 11% ડિક્લાઇન છે. મેક્રો ઇકોનોમિક કન્ડિશન્સ જે છે એ અસર કરતી જોઈ રહ્યા છો. ડિમાન્ડને એક અસર અહીંયાથી થઈ છે કે એક કરેક્ટિવ મેજર્સ જે છે આના માટે આગળ શું લઈ શકાય? એટલે ક્લાઇમેટ ટેકનોલોજીમાં અમે પહેલા બી કહ્યું એ પ્રમાણે જે અમે પબ્લિકલી એનાઉન્સ કર્યું છે માર્ચ 26 પછી, ત્યાં જે કંઈ અમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલું હતું અને જે લોન્સને લીધેલી હતી એ કમ્પ્લીટલી રીપે કરી દીધા છે અને ઇન્વેસ્ટમેન્ટને કમ્પ્લીટલી ઇમ્પેર કરી દીધું છે. અને આના પછી કોઈ બી નવું કેપિટલ એલોકેશન ક્લાઇમેટ ટેકનોલોજીમાં નહીં થાય. એટલે આને ધ્યાનમાં રાખીને જે કંઈ કરી શકાતું હશે વિધાઉટ એની ઇન્ફ્યુઝન ઓફ કેપિટલ એ અમે અત્યારે વિચારી અને જોઈ રહ્યા છે. ઓકે, સાથે સર એ પણ સમજવા માગીશું કારણ કે જે રીતે એક વેધર પેટર્ન્સ જે છે એ રિલેટિવલી આપણે જોઈ રહ્યા છીએ અનપ્રેડિક્ટેબલ બનતી જોઈ રહ્યા છે. કંપની કઈ રીતે અહીંયાથી રિડ્યુસ કરી રહી છે ડિપેન્ડન્સી ઓન સિઝનલ ડિમાન્ડ? એટલે અમે હવે પ્રોડક્ટ્સને બે પાર્ટમાં પાર્ટિસિપેટ કરીએ છીએ, પ્રોડક્ટ્સ અને જોગ્રાફી. વન ઇઝ BISP, એટલે જે બિઝનેસ નોટ ડિપેન્ડન્ટ ઓન ઇન્ડિયન સમર, એ BISP કેટેગરી કહીએ છીએ. અને ISP એટલે ઇન્ડિયન સમર પ્રોડક્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય એ ISP. એટલે ISP બિઝનેસ જોવા જઈએ તો સિમ્ફની ઇન્ડિયામાં છેલ્લા 12 મહિનામાં 73% થયેલો છે અને BISP પ્રોડક્ટ્સ એમને 23% લગભગ 180 કરોડ જેવું સેલ કરેલું છે અને EBITDA બી ઓલમોસ્ટ ક્લોઝ ટુ ડબલ ડિજિટ પર્સન્ટેજ BISP પ્રોડક્ટ્સમાં પહોંચેલો છે. એટલે ધેટ ઇઝ વન સ્ટ્રેટેજી. સેકન્ડ સ્ટ્રેટેજી, જે રીતે આ વખતે ચાઇના અને યુએસમાં સારું થયું, આજથી 2 વર્ષ પહેલા મેક્સિકો ઘણું સારું કરતું હતું, તો ડાયવર્સિફિકેશન ઓફ જોગ્રાફી વિધાઉટ any incremental capital allocation in any of the geography. તો ઇન્ટરનેશનલ લેવલે કોન્સોલ લેવલે લગભગ અમારું 48% બિઝનેસ BISP છે. એટલે આ એક અમે મેજર ડી રિસ્કિંગ કરવા માટે કરી રહેલા છે અને ધેટ ટુ પ્રોફિટેબલી, અને એમાં ઘણો સારો સ્કોપ છે. એ સિવાય એર કુલરની અંદર અમે ઘણા બધા બીજા ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છે કે જે રાઉન્ડ ધ યર સેલ્સ થાય અને સિઝનાલિટીની ઇફેક્ટ ઓછી થઈ જાય. જી સર, કોઈ ન્યૂ પ્રોડક્ટ લોન્ચીસ છે કે પછી ટેકનોલોજીકલ ઇનોવેશન સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ કંપની અહીંથી પ્લાન કરેલા છે કે દેટ કેન ડ્રાઈવ કેન બી અ ગ્રોથ ડ્રાઈવર સેકન્ડ હાફ ઓફ FY27? યસ, એટલે સિમ્ફની eats, sleeps and drinks innovation અને it is a continuous process. એટલે છેલ્લા 2 વર્ષમાં બી ઘણા નવા પ્રોડક્ટ્સ અને મોડલ્સ લોન્ચ કર્યા અને ધેટ વિલ કન્ટિન્યુ. અને એના હિસાબે જ આટલી ચેલેન્જિંગ કન્ડિશન હોવા છતાં આ ક્વાર્ટરમાં અમારો ગ્રોસ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ 49 રહ્યો અને ઇનફેક્ટ YOY 1% વધ્યો અને સ્ટેન્ડ એલોન લેવલે ઓલમોસ્ટ સિમિલર રાખી શક્યા. સર, લાસ્ટલી જાણીએ કંપની માટે FY27 અગર પ્રાયોરિટીઝ અહીંથી જોઈએ, માર્કેટ શેર ગેઇન છે, પ્રોફિટેબિલિટી, પ્રીમિયમ પ્રોડક્ટ એક્સપેન્શન, ઇન્ટરનેશનલ ગ્રોથ, કઈ રીતે આ બધાની એક પ્રાયોરિટી આપ જોઈ રહ્યા છો? એટલે પ્રાયોરિટી વાઇઝ એઝ વી સેડ ટુ મેન્ટેન અવર માર્કેટ લીડરશિપ ઇન અવર એર કુલર બિઝનેસ, અને એના માટે જે ઇનોવેશન છે, સર્વિસ આફ્ટર સેલ્સ છે, સપ્લાય ચેઇન છે, IT છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એના ઉપર ઘણો ભાર મૂકી રહ્યા છે. અને એઝ ફાર એઝ ઓવરસીઝ માર્કેટ્સ, એમાં એને બી ફિટિંગ પ્રોડક્ટ્સ, અને અમારી પાસે ફોર્ચ્યુનેટલી જે તે કન્ટ્રી માટેની અવેલેબલ વેલ એસ્ટાબ્લિશ બ્રાન્ડ્સ છે. US તો યુએસમાં સિમ્ફની બ્રાન્ડ નથી, બ્રાઝિલમાં તો સિમ્ફની બ્રાન્ડ છે, ઇમ્કોમાં તો સિમ્ફની બ્રાન્ડ નથી મેક્સિકોમાં. એટલે ત્યાંની એસ્ટાબ્લિશ બ્રાન્ડ નીચે સુટેબલ પ્રોડક્ટ અને રાઇટ એક્સેસ ટુ માર્કેટિંગ નેટવર્ક અને કન્ટિન્યુઅસ ફોકસ કરી રહ્યા છે. સર, ઘણું આપણે ડિટેલ ડિસ્કશન રહ્યું આપની સાથે. થેન્ક યુ સર અમારી સાથે જોડાવા માટે એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન.
થેન્ક યુ. તો આ રીતે આપણે ચર્ચા કરી સિમ્ફનીના મેનેજમેન્ટ સાથે. નંબર્સ બાદ કઈ રીતે કંપની હવે આગળ ગ્રોથને લઈને પ્લાન્સ છે, એક્સપેન્શન, માર્કેટ શેર ગેઇન અને ઘણું બધું એક્સપોર્ટના ફ્રન્ટ પર છે, ઇન્ટરનેશનલ માર્કેટ કઈ રીતના એક પરફોર્મ કરતા જોઈ રહ્યા છે. સ્ટોક પ્રાઇસ નજર કરીએ, લગભગ 2.3% ઘટાડો છે 654ના લેવલ્સ, એટલે અત્યારે ઇનફેક્ટ ડેઝ લો પર કાઉન્ટર જે છે આપણને એક ટ્રેડ થતું જોઈ રહ્યા છે. 680ના હાઈ બન્યા છે, ત્યાંથી થોડું એક પ્રેશર સ્ટોકમાં સિમ્ફનીમાં